ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે ફ્રેન્ડ્સ 3 જુલાઈ 2026 અને શુક્રવાર અને આજે સંકષ્ટ ચતુર્થી છે ફ્રેન્ડ્સ. તો આજે છે ને મેં બપોરથી વ્લોગની શરૂઆત કરી છે કારણ કે સવારના છે ને મિતાંશ ઉઠ્યો ને તો એ ઉઠતા વેત મૂડમાં ન હોય અને 2-3 કલાક તો મારી સાથે જ રહેવું એમ કે મમ્મા સાથે ટાઈમ સ્પેન્ડ કર મને તેડ અને પછી 2-3 કલાક પછી મૂડમાં આવે. પછી મેં આજથી બપોરથી જ વ્લોગની શરૂઆત કરી છે ફ્રેન્ડ્સ. આજે મારે કેવું થયું, આજે સંકષ્ટ ચતુર્થી છે તો મિતાંશ સૂઈ ગયો હતો તો મને એમ થયું કે ચાલ ને થોડાક એવા લાડવા બનાવી નાખું. તો અમે દળ્યું હતું લાડવાનું, સ્પેશિયલ જે દળવાનું આવે ને એ દળ્યું હતું. પણ અમે જોયું તો લોટ પહેલાં ટેસ્ટ કર્યો તો ફ્રેન્ડ્સ લોટ છે એ કડસો થઈ ગયો. અંદાજિત 1 મહિનો તો થઈ જ ગયો હતો એટલે લોટ ચેક કર્યો તો કડસો થઈ ગયો એટલે હવે લાડવા બની શકશે નહીં. આવું થયું મારી સાથે અને એ બધો લોટ છે ને આપણે હવે ગાયને આપી દેશો. તમારી સાથે આવું થાય છે કે નહીં તમે કમેન્ટ કરી દેજો. એટલા માટે હું તો બધાને એમ જ કહું છું, મને આ પરથી એટલો બોધપાઠ મળ્યો કે આપણે 15 દિવસ જેટલો જ લોટ દળવો જોઈએ. તો ઘણા લોકો છે એ મહિનાનો સંગ્રહ કરી નાખે કે એમ દળવું નહીં, કંટાળો આવે કે આપણે 2-2 ડબ્બા સ્ટોર કરી નાખીએ ને માળીએ મૂકી દે. ઘણા લોકો એવું કરતા હશે પણ એવું કરવું નહીં કારણ કે 15 દિવસ પછી છે ને લોટ છે ને ખરાબ થઈ જાય છે એટલે કડસો થઈ જાય છે અને ઈયળ થઈ જાય છે અને સ્વાદફેર થઈ જાય છે. મમ્મી એવું જ કહે છે આજે અમારી સાથે આવું થયું. એટલા માટે હવે 15 જેવો લોટ ખાલી થાય એટલો જ લોટ દળવાનો અને 15 દિવસ પૂરતો થાય. એટલે અમારે એક ડબ્બો છે ને એ 15 દિવસ જેટલો ચાલે એમ. તો એ 15 દિવસ ખાલી થઈ જાય પછી જ બીજો દળવાનો. એટલે આવું સંગ્રહ નહીં કરવાનો એટલે છે ને લોટ આપણો સારો રહે. આવું થયું આજે ફ્રેન્ડ્સ મારી સાથે. આટલો બધો લોટ છે લાડવા માટેનો દળેલો. આ બધો લોટ છે ને એ કડસો નીકળો છે. હવે આ બધો લોટ છે ને આપણે ગાય માતાને આપી દેવાનો છે કારણ કે થોડોક જ કડસો લાગે પણ આપણે બનાવીએ તો પછી લાડવા કોઈ ખાય નહીં. એના કડસા તો ભગવાનને પણ ન ધરાય, આપણે પણ ન ખવાય. એટલે આપણે આપી દઈશું, બહાર ફેંકવાનો રહેશે. આવું થયું મારી સાથે. તમારી સાથે આવું થાય છે કે નહીં તમે કમેન્ટ કરજો. સરસ મજાનું દૂધી બટેટાનું શાક છે, ત્યારબાદ મગ છે. અમે કોરા મોરા મગ કરીએ છીએ અને રસાવાળા બંને કરીએ છીએ પણ આજે કોરા મોરા મગ છે. મિતાંશની અડદની દાળ છે, છાશ છે, પછી આ સવારના નાસ્તાના પરોઠા છે અને નીચે છે ને ફ્રેન્ડ્સ રોટલી કરી છે, સરસ મજાની રોટલી છે. પછી આ મિતાંશના મગ છે, પ્લેન મગ, પછી મીઠા હળદરવાળા મગ છે. પછી રોજ અમે બીટનું પાણી કરીએ છીએ. આનાથી બીટનું પાણી પીવાથી લોહીના ટકા વધી જાય છે તો અમે કરીએ જ છીએ. પછી આ બાફેલા બીટ છે, પછી આ ખાટા પાણીમાં નાખેલા ગુંદા છે. આની રેસીપી જોતી હોય તો મેં શોર્ટ્સમાં મૂકેલી છે ખાટા પાણીમાં કઈ રીતના ગુંદા નાખવા એ. અને આજ ફ્રેન્ડ સંકષ્ટ ચતુર્થી છે ને તો ગોળ ઘી ધર્યા હતા. આમ તો હું લાડુ કરું છું પણ હવે મિતાંશ આવી ગયો ને ટાઈમ નથી મળતો એ ગોળ ઘી ધરી દીધા ભગવાનને. ત્યારબાદ છે ને આ 2 કેળા ધર્યા હતા ભગવાનને. એક અમારા લાલા ભગવાન છે અને એક અમારે છે ને શિવજી છે, એ બેને ધરીએ છે. તમારે અમારું મંદિરની વિઝિટ કરવી હોય તો તમે કમેન્ટ કરજો તો હું તમને મારા ભગવાનની અમારા મંદિરની વિઝિટ કરાવડાવીશ ફ્રેન્ડ્સ. જોશ એટલું જમવાનું છે જોઈ શકો છો. જાઓ છો અને જમી લીધું છે, થોડો રેસ્ટ કરી નાખ્યો છે ને હવે દુકાને જવું. હા બરાબર છે, ચલો આવજો. સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો પપ્પા અત્યારના દુકાન જાય છે. બપોરના જમવા આવ્યા હતા પણ થોડીક વાર સૂઈ ગયા હતા, આજ થાકી ગયા હતા. આમ તો સૂતા નથી પણ આજે સૂઈ ગયા અને હવે જાય છે દુકાને જાય છે. પપ્પા જાય છે શોપ તરફ. જો રસ્તામાં એકદમ કાદવ ને કીચડ છે. જો મિતાંશનો અવાજ આવે છે વરસાદ જેવો એટલે રસ્તો એકદમ કાદવ કીચડ વાળો થઈ ગયો. ક્યાં જઈ રહી છે? સબ્જી લેવા વરસાદી વાતાવરણ છે એટલા માટે વરસાદ તૂટી ના પડે, તૂટી પડે એટલા માટે થઈને શાકભાજી કરિયાણા લેવા જાય છે. ઈશા શાકભાજી લઈ આવી હતી અને આ મિતાંશ શું ખાય છે મોઢામાં? મિતાંશ કોથમરી ખાય છે. શું શાકભાજી લઈ આવી છે પેલા દેખાડો. ટમેટા જો સરસ મજાના ટમેટા લઈ આવી છે. ત્યારબાદ ડુંગળી લઈ આવી છે, કાંદા, પછી બીટ જો ફ્રેન્ડ્સ કેટલા મોટા લઈ આવી છે. વાહ, બહુ મોટા બીટ લઈ આવી છે. કેટલા બીટ છે? 4 છે. જો ફ્રેન્ડ સાઈઝ તો જો 1 કિલો બીટ લઈ આવે. અમે બીટનું પાણી પીએ ને એટલા માટે જો કેવી સાઈઝ મોટી. હા, એક બીટમાં કેટલું બધું થઈ જાય. પછી આ ડુંગળી છે, આ ટમેટા છે. ત્યારબાદ શું લઈ આવી છે? બટેટા છે કારણ કે વરસાદ ગમે ત્યારે આવી શકે અત્યારના વાતાવરણ તો થઈ જ ગયું છે.
પછી આ ભીંડો લઈ આવી છે, જો આટલો બધો ભીંડો સરસ મજાનો એકદમ લીલોછમ ભીંડો છે. આમાં છે ને કોથમરી છે ફ્રેન્ડ્સ, જો સરસ મજાની. અત્યારના કોથમરીની અછત છે ને, વરસાદ છે, મોંઘી મળે કોથમરી થોડી. પછી કરિયાણુંમાં હું લઈ આવી છે? આ દાળ છે તુરની દાળ છે, કાળી દ્રાક્ષ ખાઈએ છીએ, કાળી દ્રાક્ષ છે, બદામ છે, પછી આ સાબુદાણાની પૂરી છે, પછી આ વિમના લિક્વિડ છે, આ ગિફ્ટ છે. બતાવો. મોબાઈલમાં બેલેન્સ પુરાવી હતી ને, મોબાઈલમાં બેલેન્સ પુરાવી હતી ને ફ્રેન્ડ્સ, એને જો આ ગિફ્ટ બતાવી દો ફ્રેન્ડ્સ ને. બતાવી દે બેટા. બતાવી દે મિતાંશ, મિતાંશ બતાવી દે, બતાવો. સરસ મજાની જો ગિફ્ટ આવી ગઈ છે. મોબાઈલમાં બેલેન્સ પુરાવડાવીએ ને, ખરું અંદરથી આવી રીતનું. વાહ સરસ મજાની લઈ આવ્યા તમે આજે. ઘણી બધી શોપિંગ કરી લીધી ફ્રેન્ડ્સ. જો સેવે લાવી પણ મુકાઈ દીધી. હા સેવ પણ લઈ આવ્યા સેવ ઓલા છે. અને મિતાંશને એમ થાય કે હું તે બધું અડવા આવે માંડું. જ છે, જ્યાં શાક લેવા જાય છે ઘરનું મિતાંશ દરરોજ શાકભાજી લઈ આવે છે. અમારે કઈ ચિંતા નથી રહેતી. એ જ એમ કહે છે કે હું બધું કરિયાણું શાકભાજી બધું લઈ આવું. કોથમરી બહુ ભાવે. હા વરસાદ ક્યારે આવવાનો છે? વરસાદની તો આગાહી આવી ગઈ છે સોશિયલ મીડિયામાં. અમારે તો અહીંયા અમારા જિલ્લામાં તો કહે છે કે રવિવારે ફૂલ વરસાદ આવશે, એટલે આપણે શાકભાજી ઘરે રાખવાનું. વરસાદ રવિવારની આગાહી છે. આજ શુક્રવાર તો થઈ ગયો. બધા અલગ અલગ જિલ્લામાં છે. તમારે સોશિયલ મીડિયા ઉપર આવે છે એનું પેમ્પલેટ, તમારે વાંચી લેવાનું. એટલે શુક્રવાર રવિવારની આગાહી છે. શનિ અત્યારે રવિ આમ તો વરસાદ જેવું જ માહોલ છે ને, અત્યારે વરસાદ આવે છે પણ આમ ધીમો ધીમો આવે જ છે, શરૂ છે. અત્યારે જો આપણે કપડાં છે બહાર ન સૂકવી શકીએ, અંદર જ સૂકવવા પડે એવી હાલત છે. સાચે છે. કપડા સુકવવાનો ભજીયા ખાવાનો સમય આવી ગયો છે. અમે તો રવિવારે બનાવવાના છે. તમે ક્યારે ભજીયા બનાવ એ કહેજો. કમેન્ટ કરી દેજો. અને ફ્રેન્ડ્સ અત્યારે કપડા સુકવવાનો બહુ મોટો પ્રોબ્લેમ થાય. અમારે તડકો નાના બાળકો હોય, અમે પાછા મિતાંશે ડાયપર નથી પહેરાવતા, એટલે બહુ જ તેન કે અમારે બહુ જ જોઈએ. કપડા થાય અને સુકવવામાં પ્રોબ્લેમ થાય ને ઘરમાં જ સુકવવા પડે, કારણ કે તડકો ન હોય એટલે બહાર તો સુકવાય, અગાસીમાંય ન સુકવાય, ગેલેરીમાંય ન સુકાય, કારણ કે વરસાદના છાંટા ચાલતા જ હોય છે. એટલા માટે ઘરમાં સુકવવા પડે. સુકવવામાં થોડોક પ્રોબ્લેમ થાય, પણ વરસાદ તો બાળકોને બહુ કપડા જોઈએ. આપણે તો હાલે એક વધારે કપડા ન જોઈએ, પણ આ નાના બાળકોને બહુ પ્રોબ્લેમ. પણ વરસાદ તો જરૂરી જ છે. વરસાદ ન હોય તો પાક ન થાય, પાક ન થાય તો બેરોજગારી બેકારી આવે. એટલે વરસાદ તે જરૂર છે, કારણ કે આ વખતે ગરમી ખૂબ જ પડી છે. વરસાદ જરૂરી જ છે. એસી ને એવું માં રહી રહીને થાકી ગયા, તો એસી માં રહી રહીને પછી દુખાવા થઈ ગયા વાહન અને એવું બધું. એટલે આમ વરસાદ આવ્યો સારું જ થયું, શાંતિ થઈ ગઈ. તો એસી રીતે કાંઈ આમ ઓલે અસર નથી કરતી. કારણ કે આ વખતે ભીષણ ગરમી પડી છે. આ વખતે અતિશય એસી ની યુઝ કર્યો છે અમે. જેવી આ વર્ષે પડી એવી એકોય વર્ષે ગરમી પડી જ નથી ફ્રેન્ડ્સ. આ વખતે તો ગરમીએ ભયંકર રેકોર્ડ તોડી નાખ્યો. એવો વરસાદે રેકોર્ડ તોડી નાખશે કે નહીં, તમે કમેન્ટ કરી દેજો. એવો વરસાદ વરસાદ ચાલે તો આવશે. દિવાળી લગીને તો આવશે તે થોડો થોડો. દિવાળી, નવરાત્રી બધું માં થોડો થોડો, જન્માષ્ટમીમાં થોડો થોડો તો રહેશે. આવ તો નહીં જ જાય. દિવાળી ને 9 વર્ષ જાય પછી કદાચ જાય. શું કરી રહી છે? કોથમરી સમારી રહ્યા છે. જો અમીષા સરસ મજાની કોથમરી લઈ આવી છે. તો મમ્મી છે ને અત્યારના કોથમરી સમારે છે. સાંજના કોથમરી સમારવાનું કામ કરી રહી છે મમ્મી. આનો અવાજ છે, તમે જોઈ શકો છો. સિંહ ગર્જના કરે છે. અમારો સિંહ ગર્જના કરે છે. મિતાંશ જય શ્રી કૃષ્ણ કરો. ઉધરસ આવી ગઈ બેટા. હાવજ છે હાવજ. અમારો હાવજ ગર્જના કરે છે. આ રીતનો મિતાંશ ઓ હાવજ. નથી, કાંઈ મોઢામાં નથી. ઓહો, સિંહની ગર્જના તમે જોઈ શકો છો. અરે વાહ, આહાહા. મિતાંશ જો ફ્રેન્ડ્સ આવી રીતના વાળ આવી રહ્યા છે. તો હવે અમે વિચારી રહ્યા, જેને દાંત નહીં આવે તો લગી હેર કટ તો થશે નહીં. આ વાળ એને છે ને થોડું કમ્ફર્ટેબલ બસ નથી, દીકા બસ. અને ચોટી લઈ એને પસંદ નથી. આવું થાય છે. શું કેવું તમારે એના હેર વિશે શું કેવું છે? બોલો. બીતાંશના હેર છે ને એના દાંત ના આવે ને ત્યાં લગી બીતાંશ જો ગર્જના કરે છે. જો એને કરવા દેવાનું, કારણ કે એનો અવાજ છે ને એક્સપ્લોર થશે. ડોક્ટરે કીધું કે એને રાડું કાઢવા દેવાની, તો જ એનો અવાજ એક્સપ્લોર થશે અને ઈ બોલતા શીખશે. ધીમે ધીમે બોલે જ છે, થોડા શબ્દ, મમ મમ, બાબા, એવું બધું બોલે જ છે. લાઈ 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 એવું બધું બોલે જ છે. દે વધારે દે બોલ. દે દે એવું બધું બોલે જ છે. એટલે એને એક્સપ્લોર કરવા દેવાનું. જો તમારે પણ નાના બાળકો હોય ને તો રાડું નાખતા હોય તો એને બંધ નહીં કરવાનું કે તમે રાડું નહીં પાડવા દેવાનું. જો બોલો બોલો. બાબા બાબા બોલો. બા 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 આ દ્વારા છે ને. હા, હા. બોલો દીકુ, બોલો. હા હા દીકુ. તો
બહેન શરબત બનાવે છે, અમે સાંજના શરબત પીવે છે. વરિયાળી શરબત, વરિયાળીનો ભૂક્કો છે, દળેલી ખાંડ છે અને બરફ નાખી અને લીંબુ અને મીઠું નાખીને શરબત ઘણા લોકો છે ને કાચના ગ્લાસમાં શરબત પીતા હોય, પણ અમે તો પહેલેથી સ્ટીલમાં જ પીએ. જો તમે કેવા સાંજ પીવો છો કમેન્ટ કરજો. શરબતની મોજ છે, વરિયાળી શરબતની. બોલો. પપ્પા, તમારી એક વસ્તુ ખોવાઈ ગઈ હતી, તમે રાત દિવસથી ગોતતા હતા, એ વસ્તુ મળી ગઈ છે. કઈ વસ્તુ? કઈ વસ્તુ નહીં, બિલ નહીં, કંઈક તમારે ખોવાઈ ગયું હતું. તમે દરરોજ દુકાને લઈ જાઓ છો. લઈ જાઓ, તમારું ફેવરેટ હતું. તમારું પાણીનો શીશો હા, ક્યાંથી મળ્યો? વિચારો વિચારો ક્યાંથી મેળવો છે. કોને કહું? મને ખ્યાલ નથી. અરે બીજું શું હતું ખોવાઈ ગયું હતું? બોટલ હારે ખ્યાલ નથી. બેગ હતી ને, હા હા. બેગ ને બોટલ બે ખોવાઈ ગયા હતા ને. જો ફ્રેન્ડ્સ, લાઈટ વહી ગઈ છે અમારે અહીંયા. આવી જાઓ, આવી જાઓ. હવે આગ બંધ કરજો, તમારી બોટલ મળી ગઈ છે. આગ બંધ કરી દો. આપણે બતાવી દઈએ તમને. આવા તો દે અંદર. આ નવી બોટલ, આ તમારી જે ખોવાઈ ગયેલી. આગ બંધ કરી દો. આગ બંધ કરી દો. આગ બંધ જ કરજો. આ લ્યો, તમારી ખોવાઈ ગયેલી બોટલ પાછી આવી ગઈ છે. આ તો ઓલી છે ને? કઈ બોટલ છે આ? નવી છે. આ નવી છે? અમને તેમ થયું આ ખોવાઈ ગઈ હતી. તમારી બોટલ ખોવાઈ ગઈ હતી ને, સ્ટીલની, અને ઓલી બે ગઈ તે. બે કી. બેગ ન થાય. આ કેવી લાગી બોટલ? નવી બોટલ ગમશે? પાણીનો શરબત આપી દે ને. ગમશે? ગમશે ગમશે. ગમશે ને? હા, જો પપ્પાની નવી બોટલ. પપ્પા હવે રોજ છે ને નવી બોટલ લઈ જાય. ઓલી જૂની તો ખોવાઈ ગઈ, હવે આ નવી આવી ગઈ. એટલે મમ્મી એમ કે છે અઠવાડિયામાં ગુમ. એને પહેલેથી જ આવું ભાઈ. આવું ન બોલે કા. પૌવા બનાવ્યા છે સરસ મજાનો. કોથમરી નાખી દીધી છે. જો અત્યારે બનાવે છે હંમેશા પ્લેટ. સૌથી પહેલા પૌવા લીધા, સેવ લેતા હોય તો ત્યારબાદ અહીંયા જ છે સેવ, ટમેટા નાખ્યા, કાંદા નાખ્યા, ત્યારબાદ છે ને ઝીણી સેવ નાખવાની આપણે સરસ મજાની. પછી આપણી પાસે દાડમ હોય તો દાડમના દાણા નાખી શકો. અમારી પાસે નથી એટલે નથી નાખ્યા. પછી આપણે સરસ મજાની સેવ નાખશું અને કોથમરી નાખીએ તો કોથમરી આપણે ઓલરેડી આમાં નાખેલી જ છે, એટલે આપણે બીજી વાર નહીં નાખીએ. છાડવીએ તો આપણે છાડી દેવાનું. અને ઘણા લોકો આનીમાં ઉપર શું નાખે, સ્પેશિયલ મસાલો આવે, એ પણ નાખી શકો તમે. અમે નથી એડ કરતા, કારણ કે અમે ઓલરેડી સ્પાઇસી બનાવીએ જ છીએ, એટલા માટે. આ બટેટા પૌવાનો મસાલો પણ ઘણા લોકો નાખતા હશે. હવે બ્લોગનું આપણે એન્ડિંગ કરીએ છીએ. તમે જોઈ શકો છો, મિતા છે મારા ચશ્મા લઈ લીધા. જોઈએ કે આવી રીતે બધા ચશ્મા ખેંચી લે છે. આ સાથે અમે અમારા બ્લોગનો એન્ડ કરે છે. મિતા બાય, કાલે જલ્દી મળશું. જો તમને આવા જ અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. આવું છે નાના બાળકો હારે જીવન.